જો અમે એવું કહીએ કે ગુજરાતના ઉંદરો હવે ચરસી બની ગયા છે, નસેડી બની ગયા છે, તો શું તમે માનશો? વાત જરા વિચિત્ર લાગશે, પરંતુ ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સનો મોટો જથ્થો થાય મામલે કેગ દ્વારા જે રિપોર્ટ રજૂ કરાયો છે તેમાં તો આ જ વાત કહેવાય છે. કેગ દ્વારા પોલીસની કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ થવા મામલે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. પોલીસની કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ થયો હોવાનો ખુલાસો થયો છે અને આ ડ્રગ્સ ગાયબ થવા મામલે ગૃહ વિભાગ દ્વારા કેગને જે 3 કારણો આપવામાં આવ્યા છે તે તો સૌથી વધુ ચોંકાવનારા છે. પોલીસ કસ્ટડીમાંથી 2332 કિલો માદક પદાર્થનો જથ્થો ગાયબ થયો છે, ત્યારે ગૃહ વિભાગે ઉંદરો અને ભેજને જવાબદાર ઠરાવ્યા છે. જો કે કેગે આ કારણો પર શંકા વ્યક્ત કરી છે. છેલ્લા 5 વર્ષની જો વાત કરવામાં આવે તો ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 દરમિયાન જપ્ત કરાયેલા માદક પદાર્થોમાંથી 35% જથ્થો ગાયબ થયો છે. આ દરમિયાન 6510.54 કિલો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો હતો, જે પૈકી બાદ 4177.86 કિલો માદક પદાર્થનો જથ્થાનો નાશ કરાયો હતો. હવે 25 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનો જે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, આ રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. ત્યારે ગુજરાતના માથે 3.80 લાખ કરોડ દેવાનું સામે આવ્યું છે, તો બીજી તરફ ગુજરાત સરકારે ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખતો વખત ગુજરાતમાંથી દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડાયાના આંકડા પણ આવે છે, પરંતુ આ ડ્રગ્સ પકડાઈ ગયા બાદ તેનું શું થાય છે તે કોઈ કહેતું નથી. ભારતના ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે 12 વર્ષમાં પોલીસે પકડેલા ડ્રગ્સમાંથી 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા અને ચોર ચોરી કરી ગયા. હવે વાત આશ્ચર્યજનક લાગે તેવી છે, પણ પોલીસ અધિકારીઓએ જ પોતાના ખુલાસામાં આવી વિગતો જણાવી છે કે કેગે પોતાના અહેવાલમાં નોંધ્યું છે કે એડીજીપી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના રેકોર્ડ મુજબ ગુજરાત પોલીસની એસઓજી સહિતની એજન્સીઓએ ઓગસ્ટ 2010 થી નવેમ્બર 2022 સુધીના લગભગ 12 વર્ષના ગાળા દરમિયાન કુલ 6510.54 કિલો અને 848 બોટલ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. સીઆઈડી ક્રાઇમે મોટા પાયે ઓગસ્ટ 2021 થી નવેમ્બર 2024 સુધીમાં ડ્રગ્સનો નિકાલ કર્યો. જોકે ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 દરમિયાન નિકાલ કરાયેલો જથ્થો 4177.86 કિલો નોંધાયો. આમ તેમાં જપ્ત કરાયેલો જથ્થા કરતાં 2332.68 કિલો એટલે કે 35% જથ્થાનો તફાવત હતો. આ અંગે ગૃહ વિભાગે ખુલાસો પૂછતા એડીજીપી સીઆઈડી ક્રાઇમે જણાવ્યું કે લગભગ 144.180 કિલો ગાંજો તેમાંથી ચોરી થઈ ગયો, જ્યારે બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા. હવે આ ઉપરાંત ગાંજો અને અફીણ લાંબો સમય સુધી પડ્યા રહે, તેથી તેમાંથી ભેજ શોષાઈ ગયો હોવાથી વજનમાં ઘટ આવી ગઈ. કેગે નોંધ્યું કે આ આટલો મોટો જથ્થામાંથી આંશિક જથ્થાની આવા કારણોસર ઘટ આવી શકે, પણ આટલા મોટા પ્રમાણમાં આવેલો તફાવત પૂર્ણ વિચાર માંગી લે છે. અર્થાત કેગને પણ પોલીસ અધિકારીઓની નિયત પર શંકા ગઈ છે. ત્યારે આ મામલે હવે વિરોધ પક્ષ પણ સરકાર સામે સવાલો ઊભા કરી રહ્યું છે. હાલમાં ગુજરાતના પ્રવાસે રહેલા અરવિંદ કેજરીવાલે પોતાના એક્સ પર ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે ગુજરાત કી पुलिस कस्टडी से लगभग 2300 किलो ड्रग्स चूहे खा गए. एक इसे बेवकूफ़ बना रहे हैं. लगभग 35% जब्त किए गए हुए ड्रग्स पुलिस की रखवाली से गायब हो गए. इस गायब हुई ड्रग्स के कितने तस्करों को सप्लाई हुई. भाजपा के संरक्षण में गुजरात के हर कोने में ड्रग्स फैल रही है और जिंदगियां बर्बाद हो रही है. ત્યારે સરકારે જે 3 કારણો આપ્યા છે તેમાં તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવશો અને સ્વરાજ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.